કરવામાં આવી રહ્યો છે। તે જ મુજબ હવે કોંગ્રેસ પણ લાગ્યું છે પ્રચંડ પ્રચારમાં। પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે। અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે હિંમતસિંહ કે જેઓએ યોજી વિશાળ ભવ્ય બાઇક રેલી। 4 વિધાનસભા વિસ્તારમાં ફરશે એ ભવ્ય બાઇક રેલી। બાપુનગરથી ભવ્ય બાઇક રેલીની શરૂઆત થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવાર છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી હિંમતસિંહ કે જેઓએ રોડ શોની રેલીની શરૂઆત કરી દીધી છે। આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે પહેલા જ બંને પક્ષો થકી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ને અમદાવાદના ઉમેદવાર કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ આપણી સાથે છે। તેમની સાથે વાત કરી। હિંમતસિંહ, આજે પ્રચાર પડઘમ શાંત થવાના અને પ્રચાર પડઘમ પહેલા જંગી બાઇક રેલી, જંગી રેલીનું આયોજન છે। કેટલો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને આજે જ્યારે પ્રચાર પૂરો થઈ રહ્યો છે લોકોનો પ્રતિભાવ અને જન શું કહી રહ્યા છે? આપ જોઈ રહ્યા છો કે એટલી મોટી સંખ્યામાં પૂર્વ લોકસભાના તમામ આગેવાનો તમે જુઓ, આગળ આખું બ્રિજને પાછળ જન સૈલાબ ઉમટી પડ્યું છે। એ જ લોકોનો જે પ્રેમ છે, જે લોકોનો સ્નેહ છે, જે જાહેર જીવનમાં લોકો સાથે જે કાર્ય કર્યું છે અને જે હર હંમેશા કોરોના કાળ જેવી મહામારી હોય કે બીજા અનેક મુદ્દા હોય, એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હું હર હંમેશા, મને બે વખત કોરોના થયો પણ મેં મારું કાર્ય, મારી સેવા 24/7 લોકોની સાથે વચ્ચે રહ્યો છું। એટલે આ વખતે ચોક્કસ અમદાવાદ પૂર્વ લોકસભામાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે। મેયર રહી ચૂક્યા છો ને બાપુનગરના ધારાસભ્ય પણ, એ જ ગ્રાઉન્ડથી લોકો હિંમતસિંહને સ્વીકારશે। મારું જીવન એ સમાજને સમર્પિત છે। આજનો જે આયોજન છે, આજનો જે રેલી છે, કેટલા વિસ્તારમાં ફરવાના અને લોકોને પહોંચવાનો પ્રયત્ન? આજે 4 વિધાનસભા છે, બાપુનગર, નિકોલ, નરોડા અને ઠક્કર બાપાનગર। પૂર્વ વિસ્તારના બાપુનગર, ઠક્કરનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં ફરવાના છે અને સાથે જ ગ્રાઉન્ડમાં જે લોકોએ કામ કર્યું છે, મેયર રહી ચૂક્યા છે, ધારાસભ્ય રૂક્યા છે, એ જ વિશ્વાસથી ક્યાંક હિંમતસિંહને લોકો વધાવશે તેવી અપેક્ષાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।